નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર 2 વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ગાલ અસાઇનમેન્ટ બુક 2026. તો ચાલો આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર 2 વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ. સૂચના પ્રમાણે આપણે જવાનું છે. તો અહીં કહે છે, માગ્યા મુજબ તમારે ઉત્તર લખો. કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનું તમારે ઉત્તર લખવાનું છે. અહીં તમને સાચી જોડણી આપેલી જ છે, એટલે કે સાચી જોડણી શોધીને લખો. તો અહીંયા તમને બંને શબ્દો આપેલા છે, તેની સાચી જોડણી પણ આપેલી છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો તમારે અહીં વિરોધ વત્તા આભાસ શબ્દની સાચી સંધિ જોડો. તો તમારે અહીં બનશે વિરોધાભાસ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે જવાબ આનો અહીંયા આપેલો છે. પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ તમારે ઓળખાવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે દ્વંદ સમાસ. આગળ આપણે વાત કરીએ તો આગળ અહીંયા છે, નીચે આપેલ બંને શબ્દોની જોડણી ભેદનો થતો અર્થ તમારે જણાવવાનો છે. ખાદ એટલે ખોટ અને આ ખાદ એટલે અનાજ. બરાબર વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ ખબર પડે છે ને? ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં છે અલંકારનો પ્રકાર તમારે જણાવવાનો છે. બરાબર, તો જવાબ આવશે ઉપમા અલંકાર. ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે. તો પર પ્રત્યય રહેલ છે. 39મો છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. નિંદા વનનો વણી, મયંક તો ચંદ્ર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો બાજરો સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરીને શોધીને સાચો વિકલ્પ લખવાનો છે. તો અહીં દ્રવ્યવાચક સંજ્ઞા આવે. બરાબર, બાજરો તો કઈ સંજ્ઞા છે? તો દ્રવ્યવાચક સંજ્ઞાનો પ્રકાર છે. આગળ આપણે વાત કરીએ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ તમારે ઉત્તર આપવાના છે. રૂઢિપ્રયોગનો અર્થ તમારે જણાવવાનો છે. ગજર ભાંગવો તો ઝઘડો કરવો અથવા બખેડો ઊભો કરવો. એ જ રીતે 42મો પ્રશ્ન છે, નીચે આપેલ કહેવતનો અર્થ લખો. દેખવું નહીં ને દાઝવું નહીં. તો અહીં તમારે જવાબ થશે અન્ન જાણવા જેવી વસ્તુઓમાં હાથ નહીં નાખવો, નહીં તો નુકસાન થાય. ત્યાર પછી આગળ આપણે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ કરજ વસૂલ કરનાર સાહુકાર. નીચેના શબ્દો માટે વિરોધાર્થી શબ્દ તમારે લખવાનું છે. સુધા તો તેનું થશે તમારે 20. આગળ આપણે વાત કરીએ તો અહીં છે કર્મણી વાક્યમાં તમારે ફેરવવાનું છે. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. તો તમારે જવાબ આવશે નાગે કૃષ્ણ ભગવાનને છાયા આપી. 46મો પ્રશ્ન છે, નીચેના તળપડા શબ્દનું શ્રેષ્ઠ રૂપ લખો. અહુર વેળા તો તમારે જવાબ આવશે આહુર વેલા. બરાબર. 47મો પ્રશ્ન છે, વિશેષણ શોધી તેનો પ્રકાર તમારે જણાવવાનો છે આપેલ વાક્યમાંથી. તો વિશેષણ છે તમારે સુંદર અને તેનો પ્રકાર છે ગુણ વિશેષણ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે એક ક્રિયા વિશેષણ શોધી તેના પ્રકાર જણાવવાનો છે. તો આ વાક્યમાં ક્રિયા વિશેષણ છે જરા અને તે છે માપદર્શક પ્રકાર. બરાબર, પ્રકાર તેનો માપદર્શક છે. અસ્તિત્વ શબ્દોના ધ્વનિ તમારે છૂટા પાડવાના છે. તો આ રીતે તમે પાડી શકો છો. ત્યાર પછી તમારે અહીં નીચેનું વાક્યને પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. જે અહીંયા આપેલું છે અહીં પ્રેરક વાક્યમાં રૂપાંતર કરેલું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો અહીં તમને આપેલો છે છંદ ઓળખાવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં જે વાક્ય આપેલું છે તે અનુષ્ટુપ છંદનું છે. બરાબર. ત્યાર પછી તમારે વિદ્યાર્થી મિત્રો છંદ ઓળખો અને તેનું ઘન બંધારણ લખો. તો આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તૈયાર કરી લેજો. આ છંદ છે દોહરો છંદ અને તેને પ્રથમ 13 માત્રા છે, બીજી પંક્તિમાં 11 માત્રા છે, એવી 13, 11, 13, 11 એમ 4 પંક્તિઓ હોય છે. બરાબર. તો આ રીતે તમે આખું
વ્યાકરણ એક વિડીયોમાં સોલ્વ કર્યું વિદ્યાર્થી મિત્રો. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આની પીડીએફ માટેની વાત આપણે કરીએ તો આની પીડીએફ માટે તમારે આ વિડીયો પર 1K વ્યૂ પ્લસ 30 કોમેન્ટ પ્લસ 30 લાઇક હશે વિદ્યાર્થી મિત્રો, તો તમને આની પીડીએફ એટલે કે પીટીટી તમને આપી દેવામાં આવશે એકદમ ફ્રીમાં. બરાબર, તો ચાલો આપણે મળીશું નવા વિડીયો સુધી. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.